નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું નમો લક્ષ્મી યોજના. કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના જે છે એની શરૂઆત કરી દીધી છે. કુલ 1250 કરોડની જોગવાઈ છે. એમાં જે છોકરીઓ જે છે, કન્યાઓ જે છે, એમને વિદ્યાર્થી મિત્રો આ સ્કોલરશિપ મળશે. જોઈએ આગળ, ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 ની સહાય, ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 ની સહાય, ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ 50,000 ની સહાય. આમ આ જે સ્કોલરશિપ છે એ સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે? તો જેમની પણ વાર્ષિક 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને જ મળશે લાભ. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને મળશે લાભ. તો વિદ્યાર્થી મિત્રો, તો આ જે લાભ જે છે એ સૌપ્રથમ કોઈ પણ પરીક્ષા વગર તમને સીધું જ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈશું કે આપણે આ જે સહાય જે છે એ કયા માસમાં તમારા જમા થઈ જશે, અને સંદેશ ન્યૂઝ દ્વારા જે જણાવવામાં આવે છે એ પણ આપણે ન્યૂઝ સૌપ્રથમ તો રીડ કરીએ. વાલીઓ શાળાએ ધક્કો ખાઈ પરત ફર્યા. નમો લક્ષ્મી યોજના રજીસ્ટ્રેશન માટે પહેલા દિવસે જ સર્વર ખોટકાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ઓનલી સર્વર જે છે ડાઉન જે છે, પરંતુ જે સર્વર જે છે એ સ્ટાર્ટ પણ થઈ ગયું છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જે કન્યાઓના ફોર્મ પણ ભરાયા છે. તો વિદ્યાર્થીનીઓ જે પણ તમારા ડોક્યુમેન્ટ જે રેડી કરવાના બાકી છે એ સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટને તમે રેડી કરી દો. જોઈએ સૌપ્રથમ તો ડોક્યુમેન્ટ તમને કયા જોઈશે? તો સૌપ્રથમ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ. રજીસ્ટ્રેશન માટે સૌપ્રથમ શું જોઈશે? તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, જન્મનું પ્રમાણપત્ર અને 6 લાખની આવક મર્યાદાનું સર્ટિફિકેટ સહિતના જે પુરાવો રજૂ કરવાના રહેશે. જે પણ વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ આ રેડી કરવાના બાકી હોય તે ફટાફટ વિદ્યાર્થીનીઓ અને પેરેન્ટ્સો પણ આ ડોક્યુમેન્ટને સૌપ્રથમ તમે રેડી કરી દો. અને જે શાળાએ ફટાફટ તમારા જે રજીસ્ટ્રેશન કરવાનું છે એ ફિનિશ કરી દો. જોઈએ સંદેશ ન્યૂઝ દ્વારા જે જણાવવામાં આવ્યું છે, સોમવારથી સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં નમો લક્ષ્મી યોજના માટે રજીસ્ટ્રેશન શરૂ થયું હતું. જો કે પહેલા દિવસે જ સર્વર ખોટકાતા વાલીઓ શાળાએ ધક્કા ખાઈ પરત ફર્યા હતા. જો કે બપોર બાદ સર્વર ચાલુ થયા બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરાઈ હતી. તો જે પણ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે એ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી જે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ થાય છે કે ના, અમારે પણ ફોર્મ ભરવું જોઈએ, અને ફોર્મ ભરાય પણ છે. જોઈએ આગળ, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરાઈ હતી. આજે છોકરીઓને ઘણા બધા પરિવારોમાં ભણાવવામાં આવતું નથી, પરંતુ સરકાર દ્વારા આ ઘણી મોટી સહાય જે છે, જે દ્વારા વિદ્યાર્થીનીઓ જે આગળ ભણી શકે. જોઈએ આગળ, જે અંતર્ગત કન્યાઓને 50,000 સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સોમવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થયું હતું. જો કે વહેલી સવારથી જ પોર્ટલના ધાંધિયાને કારણે વાલીઓ હતાશ થઈને ઘરે પરત ફર્યા હતા. જો કે પોર્ટલ બપોરે 3:30 બાદ કાર્યરત થતા ફરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા આચાર્યોને સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભરત પટેલ અને મહામંત્રી સુનિલ જોશીએ શિક્ષણ સચિવને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે વિવિધ શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવામાં આવ્યા છે અને આ એકાઉન્ટ કેવાયસી સાથે અપડેટ છે. તેમાં ઘણા વાલીઓના બેંક એકાઉન્ટ પણ ન હોવાનું સામે આવ્યું છે. આથી જે વિદ્યાર્થીઓને સહાય આપવાની છે સીધા તેના ખાતામાં જમા કરવામાં આવે અને માતાના ખાતામાં સહાય જમા કરવાની શરતોમાં સુધારો કરવામાં આવે. તો વિદ્યાર્થીનીઓ, કદાચ જે માતાના ખાતામાં જમા કરવાની જે છે એ ચેન્જ પણ થઈ શકે. જોઈએ આગળ શું છે. અગર ન્યૂ અપડેટ હશે તો તમને જણાવવામાં પણ આવશે. પરંતુ જે પણ વિદ્યાર્થીનીઓ ધોરણ 9, 10, 11 અને 12 માં ભણો છો, એ જે કિશોરીઓ જે છે ફટાફટ તમારા ડોક્યુમેન્ટ રેડી કરીને તમારા સ્કૂલમાં જમા કરાવી દો, જેથી ફટાફટ વિદ્યાર્થીઓ આ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે
ફિનિશ થઈ જાય અને વિદ્યાર્થીઓ આજે તમને જે સ્કોલરશિપ મળવાની છે એ કયા માસથી સ્ટાર્ટ થઈ જશે એ પણ જોઈએ. તો અહીં જેમને પણ વિદ્યાર્થીઓ વિડીયો જોવાનો બાકી હોય એ અહીં આઈ બટન પર પણ ક્લિક કરીને પૂરો સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ જે વિડીયો છે જ કે શું પ્રોસેસ છે જોઈએ. આગળ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જ જમા કરવાની રહેશે. તો જૂનમાં જ વિદ્યાર્થીઓ આજે સહાય છે એ જમા કરી દેવામાં આવશે. અન્યથા મોટામાં મોટા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે. તો વિદ્યાર્થીઓ ફટાફટ તમારા ડોક્યુમેન્ટ રેડી કરીને આ જે ફોર્મ જે છે રજીસ્ટ્રેશન ફટાફટ ફિનિશ કરો. અહીં સંપૂર્ણ વિદ્યાર્થીઓ જે મળવાપાત્ર સહાયની પણ સંપૂર્ણ ડિટેલ આપવામાં આવી છે અને જે પણ વિદ્યાર્થીનીઓએ ધોરણ 9માં જે એસએસસી ની પરીક્ષા આપી છે તો એ એસએસસી નું રિઝલ્ટ પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમે તમારો જે સીટ નંબર છે એ કોમેન્ટમાં જણાવી દો. નહીં તો નીચે જે વોટ્સઅપ નંબર આપ્યો છે એ વોટ્સઅપ નંબર પર તમે જે તમારો નંબર જે છે એ જે સીટ નંબર જે છે અને ડેટ ઓફ બર્થ જે છે એ તમે સેન્ડ કરી શકો. અને ધોરણ 8માં જો તમારા ફેમિલીમાં તમારા મિત્રો જો ભણતા હોય તો એમને પણ જે આવનારી NMMS પરીક્ષાની જે રિઝલ્ટ જે છે એ ડિક્લેર થવાનું છે તો એ પણ જાણવું હોય તો તમારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થને મોકલી આપો. તો વિદ્યાર્થીઓ આવા જ નવી જ્ઞાન નવી માહિતી જાણવા માટે ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જય જય ગરવી ગુજરાત.